ગરમીના ભારે પ્રકોપના કારણે ભરૂચ ગરમ તો બીજી તરફ ઠંડા પીણાની દુકાનો અને હાટોડીઓ પર લોકોની પડાપડી જોવા મળી છે। સાથે સાથે સતત ટ્રાફિકથી ધમધમતા જાહેર માર્ગો પર પણ ઓછા વાહન વહન કરી રહ્યા છે। ભારતીય મોસમ વિભાગ અમદાવાદ તરફથી આવતા ફોરકાસ્ટના જણાવ્યા મુજબ આગામી 2-3 દિવસ સુધી હવામાનમાં ગરમીનો પારો 42 થી 43 ડિગ્રી સુધી રહેવાની શક્યતાઓ છે। ગરમીનો પારો જેમ જેમ વધી રહ્યો છે તેમ તેમ ભરૂચ શહેરના સતત ટ્રાફિકમાં રહેતા જાહેર માર્ગો પર નહિવત ટ્રાફિક નજરે પડી રહ્યું છે, તો બીજી તરફ શેરડીના રસ અને ઠંડા પીણાની દુકાનો અને હાટોડીઓ પર લોકોની ભીડ જામતી જોવા મળી રહી છે। યુવાનો અને યુવતીઓ ગરમી સામે રક્ષણ માટે દુપટ્ટો અને રૂમાલ વીંટાળી માર્ગો પર નીકળતા નજરે પડી રહ્યા છે। ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે હાલ તો લોકો પણ કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। ભરૂચ શહેરમાં હવામાન અને તાપમાનના પારા અંગે મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક કપાસ સંશોધન કેન્દ્ર મક્તમપુર ખાતેના કર્મચારી મુકેશભાઈ પટેલે વધુ માહિતી આપી હતી। તો બીજી તરફ ગરમીના વધતા જતા પ્રકોપ વચ્ચે આરોગ્ય અધિકારી ડૉક્ટર વીએસ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે તાપમાન શરીરમાં પ્રવેશે એટલે પરસેવો થવા લાગે છે, જેના કારણે લોકોને માથાનો દુખાવો, ચક્કર આવવા, ઉલટી જેવી અસરો જોવા મળતી હોય છે, જેના કારણે લોકોએ તો પ્રથમ કામ વગર બહાર નીકળવું નહીં અને બને તો સફેદ વસ્ત્રો ધારણ કરવા અને ઘરે પહોંચો એટલે ઠંડા પાણીથી કે ભીના કપડાથી માથા લૂછવા જેવું, સાથે સાથે પાણીનું સેવન વધુમાં વધુ રાખવું અને બને ત્યાં સુધી પીણામાં લીંબુ શરબત પીવાનું રાખવું જેવી બાબતો અંગે કાળજી રાખવાની સલાહ આપી હતી। અત્યારે વાતાવરણનો તાપક્રમ ખાસો વધી ગયો છે, એને લીધે શરીરને તાપક્રમ પર પણ અસર પડે છે। શરીરથી ગરમ રહે છે, પરસેવો વધારે થાય છે અને શરીર ઠંડો થઈ શકતો નથી। એની વિપરીત અસર જોવા મળે છે। માથા દુખવો, ચક્કર આવો, શ્વાસ ચડી જવી, વધારે થઈ જાય તો ઉપકા આવો, ઉલટી આવો, પડી પણ જાય જેને સનસ્ટ્રોક કહીએ છીએ। તો આવા સમયમાં આપણે એનાથી બચવા માટે એક બને જ્યાં સુધી શક્ય હોય તો બહાર ધૂપમાં નહીં નીકળવું જોઈએ અને આપણે સફેદ સુતરાઉ વસ્ત્ર પહેરીએ તો એ વધારે હિતાવહ છે। અને આ ગરમીનો અસર ખાસ કરીને જે મજૂરી કરતા હોય એને ઉપર બહુ વધારે મેક્સિમમ એ લોકો ઉપર થાય છે। ગરમી વધારે થાય તો આપણે ઠંડો પાણીથી ભેગાવીને કપડાથી માથા પર મૂકવું જોઈએ, હાથ પગ લૂછવું જોઈએ અને પાણીનું સેવન વધારે કરવું જોઈએ અને શક્ય હોય તો લીંબુનું શરબત પણ આપણે ઉપયોગ કરવો જોઈએ।